મજામાં ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં આજે આપણે પાછા મળ્યા છે. મારે એક તમને આજે મહત્વની ટિપ્સ બતાવવાની છે કે અત્યારે તમે જોવો છો કે વાતાવરણ છે એ ઘડીક વાદળછાયું, ઘડીક ભેજવાળું, ઘડીક ધુમ્મસવાળું આવા વાતાવરણ થયા જ રાખે છે. તો જીરાનો પાક હવે પરિપક્વ અવસ્થામાં આવી ગયો છે, કારણ કે અત્યારે લગભગ 10 થી 20 દિવસ 25 દિવસની અંદર જીરા એ ઉપડવાનું ચાલુ થઈ જશે, એટલે કે જીરાનો પાક પાકી જશે. પરંતુ ઘણા બધા ખેડૂતના પ્રશ્નો આવતા હોય છે કે સાહેબ અમારા જીરાની અંદર છારીઓ આવી ગયો છે, તો આ છારિયા માટે અમારે શું વિકલ્પ કરવો? બરાબર. તો જીરામાં અત્યારે સ્વાભાવિક છે કે ઠાર ધુવર આવે એટલે સફેદ દાણા ઉપર છારાનો રોગ આવી જાય, અને છારાની જો યોગ્ય સમયે સારવાર ન લેવામાં આવે તો છારીઓ છે એ પરિપક્વ જીરાને સાફ કરી નાખે છે. કારણ કે જીરાનો દાણો તમે તોડો અને છારિયા વાળું હોય, તમે આમ કરો એટલે એમાંથી રેખા જ નીકળી જાય, એટલે જેના કારણે ખેડૂતનું ઉત્પાદન, ખેડૂતનું વજન અને ખેડૂતની માવજત કરેલી છે એ બધી ફેલ જતી હોય છે. તો ખેડૂત મિત્રો, હવે આના માટે આપણે શું કરવું એના માટે જ આજે આપણે એટલી વાત કરવાની છે. કારણ કે જીરાના પાક માટે આપણે અગાઉ ઘણા બધા વિડીયો બનાવ્યા છે, પણ એમાં ત્યારે આપણે છારિયાનો રોગ આવે અથવા છારિયાનો રોગ ન આવવા દેવો હોય તો એના માટે એડવાન્સ પગલાં આપણે શું લઈ શકાય એના માટેનો આજે આપણે વિડીયો બનાવવાનો છે. તો ખેડૂત મિત્રો, તમારે છારીઓ આવ્યા પછી દવા છાંટવાની નથી, પરંતુ છારીઓ આવ્યા પહેલાની માવજત છે. કોઈના જીરાની અંદર છારીઓ આવ્યો હોય તો અટકી જશે, અને ન આવ્યો હોય તો એને આવવા દેશે નહીં. તો એના માટે શું કરવું? છારીઓ એ કોઈ પણ દવાથી વહી જાય છે. છારીઓ કોન્ટેક્ટ ફંગીસાઇડ તમે છાંટો તો રિઝલ્ટ આપશે, સિસ્ટેમિક ફંગીસાઇડ છાંટશો તો તમને એમાં રિઝલ્ટ આપશે. તો છારિયા માટે અને દાણો મજબૂત થવા માટે આજે મારે તમને 3 દવા બતાવવાની છે. તો છારિયા માટે અને કાળી ચરમી, છારીઓ અને કાળીઓ, આ ત્રણેય રોગના અવારનવાર મને ખેડૂતોના ફોન આવે છે કે અમારા જીરામાં છારીઓ આવી ગયો છે, અમુક એમ કે અમારે કાળીઓ અને કાળી ચરમી આવી ગઈ છે. તો આ બધા માટે એક દવા વપરાય અને સારામાં સારું રિઝલ્ટ આવે, એના વિશે આપણે શું કરવું? તો હું તમને એના માટેની ટિપ્સ બતાવતો જાઉં કે છારીઓ આવી જાય તો એના માટે શું કરવું, અને એના માટે દાણા મોટા કરવા હોય તો આપણે શું કરવું. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ હું તમને કહું કે જો તમારો છારીઓ ન આવ્યો હોય અને છારીઓ આવી ગયો હોય તો એના માટે આ કોર્ટેવા કંપનીનું ઇક્વિશન પ્રો છે, એ એક પંપની અંદર 20 નાખી દેવાનું. સાથે સ્વાલ કંપનીનું એરિન છે, એ એક પંપમાં 60 થી 70 ગ્રામ નાખવાનું. અને એની સાથે આ પ્રોટોનિક, બીજું સી કંપનીનું પ્રોટોનિક છે, આ એક પંપમાં 35 ગ્રામ નાખવાનું. જેના કારણે તમારો છારીઓ નહીં આવ્યો હોય તો આવવા નહીં દેશે, દાણા મોટા કરશે, દાણા વજનદાર થશે, દાણા ભરાવદાર થશે અને છારીઓ નહીં આવવા દે. અને છારીઓ આવી ગયો હોય તો હું તમને ગેરંટી સાથે કહું છું કે આ 3 દવાનો જો તમે યુઝ કરશો તો છારીઓ તમારે આવી ગયેલો છારીઓ એક દાણામાં આવ્યો હશે તો બીજા દાણામાં નહીં જાય, એની તમને ગેરંટી આપું છું. તો ખેડૂત મિત્રો, આના માટે તમે ખાસ ધ્યાન રાખી અને તમારા જીરાના પાકની અંદર છારિયાથી કેવી રીતે બચાવવું અને આ 3 દવાનો ઉપયોગ કેવી રીતે કરવો એ મેં એમએલ સાથે બતાવી દીધું છે. તો ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતને મેં આ ટ્રીટમેન્ટ કરાવી છે અને છારીઓ હજી એમાં દેખાતો નથી. ઘણા ખેડૂતો એમ કીધું છારીઓ આવી ગયો છે તો એના માટે પણ આપણે આ ટ્રીટમેન્ટ કરાવી છે, તો છારીઓ એમાંથી અટકી ગયો છે. છારીઓ હોય, સુકાળો હોય, કાળીઓ હોય, કાળી ચરબી હોય, ઉગસુકનો રોગ હોય, તમામ રોગની અંદર કામ કરશે. પણ છારિયા માટે એટલા માટે કહું છું કે હવે જીરા બચેલા જીરાની અંદર અત્યારે મેન જો પ્રોબ્લેમ હોય તો છારિયા એકનો છે. તો છારિયા માટે આ દવા છાંટી અને બીજા ખેડૂત સુધી તમે એની ભલામણ કરજો. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડ હંમેશા આપણે ખેડૂત માટે સારી દવા બતાવતા હોય છે, અને ખેડૂતનું ઉત્પાદન વધે એવા હંમેશા માટે આપણે પ્રયત્નો રહ્યા છે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને બીજા ગ્રુપ સુધી પહોંચાડજો. ધન્યવાદ.